ગણિતમાં આપણે 8મા પ્રકરણમાં સ્વાધ્યાય 8.3 જોતા હતા. તેમાં આપણે છેલ્લે પહેલો દાખલો એ કરેલો. હવે એમાં આપણે બીથી શરૂ કરીએ. આપણો દાખલો છે, એક ફ્રીજ ₹12,000 ખરીદ્યું અને ₹13,500 વેચ્યું. પ્રશ્ન શું છે કે નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. તો પહેલાં તો ફ્રીજ ₹12,000 ખરીદ્યું, એટલે કે ફ્રીજની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત ₹12,000 છે. 13,500 વેચ્યું, એટલે ફ્રીજની વેચાણ કિંમત બરાબર ₹13,500. હવે ₹12,000 ખરીદ કિંમત અને ₹13,500 વેચાણ કિંમત બેની સરખામણી કરીએ તો વેચાણ કિંમત વધારે, અને વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. એટલે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોવાથી નફો થાય. સૂત્ર આપણું નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત જે લખો તે. 13,500 ઓછા 12,000 એટલે કે ₹1,500. હવે ₹1,500 નફો, પણ આપણે એના ટકા પણ શોધવાના છે. તો ટકા બરાબર થતા નફાના ટકા બરાબર નફોના છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. નફો ₹1,500, ખરીદ કિંમત ₹12,000 ગુણ્યા 100. ભાગ ઉડાડશું તો 150ના છેદમાં 12, અને 150ના છેદમાં 12 એટલે કે 150 ભાગ્યા 12 કરશો તો 12.5% મળે. તો નફાના ટકા મળશે 12.5%. ચાલો હવે સી. એક કબાટ ₹2,500 ખરીદ્યું અને ₹3,000 વેચ્યું. તો કબાટની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત બરાબર ₹2,500 અને કબાટની વેચાણ કિંમત છે ₹3,000. તો 2,500 કરતાં ₹3,000 વધારે છે, એટલે કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે, તેથી નફો થાય. તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત, એટલે 3,000 ઓછા 2,500 એટલે કે ₹500. હવે આપણે એના ટકા શોધીશું. નફાના ટકા બરાબર નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100. તો નફો 500, ખરીદ કિંમત 2,500 ગુણ્યા 100. ભાગ ઉડાડશો 0 0 5 1 5 5 5 25 અને 5 1 5 ને 20 5 100. તો તમારા ટકા આવશે 20%. એટલે કબાટ વેચતા 20% નફો થાય. ચાલો હવે ડી. એક સ્કર્ટની પડતર કિંમત ₹250 છે અને તે ₹150 વેચ્યું. સ્કર્ટની પડતર કિંમત ₹250. ખરીદ કિંમત એટલે ખરીદ્યા પછી એમાં જે વધારેનો ખર્ચો થયો પછી પડતર કિંમત. અહીંયા આપણને પડતર કિંમત આપી દીધેલી છે, એટલે બીજું વિચારવાનું નથી. અને વેચાણ કિંમત છે ₹150. હવે અહીંયા તમે જુઓ તો પડતર કિંમત ₹250 છે અને વેચાણ કિંમત ₹150 છે, એટલે કે પડતર કિંમત વધારે છે અને વેચાણ કિંમત ઓછી છે, એટલે કે ખોટ જાય. અહીંયા સ્કર્ટની પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે, તેથી ખોટ જાય. ને ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. પડતર કિંમત 250 અને વેચાણ કિંમત 150, એટલે 250 ઓછા 150 બરાબર ₹100. એટલે અહીંયા ખોટ બરાબર ₹100. હવે ટકા. તો ખોટના ટકા બરાબર ખોટ ભાગ્યા પડતર કિંમત ગુણ્યા 100. ખોટ આપણી છે ₹100. 100ના છેદમાં 250 ગુણ્યા 100. ભાગ ઉડાડશો 25 1 25 25 4 100. આ 0 0 ઉડી જાય તો ઉપર બાકી રહ્યા 10 અને 4. 10 ગુણ્યા 4 એટલે કે 40%. આ સ્કર્ટ વેચતા 40% ખોટ જાય. હવે મેં આગળ કહ્યું તેમ મેં કેટલાકમાં એકાદ બે દાખલામાં આ રીતે બતાવ્યું છે કે તમે આ રીતે ટકા, ખોટના ટકા બરાબર આ રીતે તમે સૂત્ર મૂકી શકો. સૂત્ર ન મૂકવું હોય તો તમે આ રીતે પણ ગણી શકો પદ મૂકીને. તો આગળ કહ્યું તેમ નફો કે ખોટના ટકા હંમેશા
પડતર કિંમત, અને પડતર કિંમત જો ન હોય તો મૂળ કિંમત પર જ શોધાય. એટલે 250 રૂપિયાની પડતર કિંમત પર ખોટ બરાબર 100 રૂપિયા. માટે 100 રૂપિયાની પડતર કિંમત પર ખોટ કેટલી? તો 100 ગુણ્યા 100 છેદમાં 250, અને આમ ભાગ ઉડાડશો તો જવાબ 40% આવે. એટલે આ બંનેનો જવાબ તો એક સરખો જ આવે, પણ આ રીતે પણ દાખલો થઈ શકે. એટલે આ રીતે પણ કરેલો હોય તો એ ખોટું નથી. ચાલો હવે પ્રશ્ન બીજો. નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. તો એ બરાબર 3:1. ગુણોત્તરને ટકાવારીમાં ફેરવવા માટે પહેલાં જે ગુણોત્તર આપેલા છે એમાં જે પદો છે એમનો સરવાળો કરવો પડે. તો આપેલો ગુણોત્તર બરાબર 3:1. ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 3 + 1 બરાબર 4. હવે ગુણોત્તરનું પહેલું પદ ટકામાં, એટલે હવે આપણે જે આ સરવાળો કર્યો તે છેદમાં આવે. એટલે કે 3 + 1 બરાબર 4 આવ્યા તો 4 છેદમાં આવે. ને પહેલું પદને ટકામાં ફેરવવાનું છે એટલે પહેલા પદમાં 3 છે એટલે 3/4 ગુણ્યા 100 એટલે એ ટકામાં ફેરવાય. પદ મૂકવું હોય તો પદ છેદમાં સરવાળો ગુણ્યા 100 એવું લખાય. હવે ભાગ ઉડાડો તો 25 × 100 એટલે 25 × 75. એટલે પહેલા પદને ટકામાં 75% દર્શાવાય. હવે ગુણોત્તરનું બીજું પદ એને ટકામાં દર્શાવવા માટે બીજું પદ છે 1, તો 1 અને એનો સરવાળો 4 એટલે 1/4 ગુણ્યા 100. ભાગ ઉડાડો તો 25 × 100 ઉપર 25 × 25 એટલે 25%. ચાલો બી 2:3:5 જેટલા પદ હોય ને તેમનો સરવાળો કરવાનો. એટલે ગુણોત્તરના પદોનો સરવાળો 2 + 3 + 5 બરાબર 10. હવે ગુણોત્તરના પહેલા પદને ટકામાં ફેરવવા માટે 2/10 ગુણ્યા 100. 10 ગુણ્યા 100/10 એટલે 10 એટલે ઉપર 10 ગુણ્યા 2 એટલે કે 20%. ગુણોત્તરનું બીજું પદ 3. 3/10 ગુણ્યા 100 એટલે 3 ગુણ્યા 10 એટલે 30%. ગુણોત્તરનું ત્રીજું પદ 5. 5/10 ગુણ્યા 100 એટલે કે 5 ગુણ્યા 10 એટલે 50%. બરાબર. ચાલો એના જેવા જ છે બધા દાખલા. તમે બાકીના દાખલા હોમવર્કમાં કરી શકશો. સી જે છે તે તમારું હોમવર્ક છે. ડી મેં પાછો ગણીને બતાવ્યો છે કારણ કે એમાં અપૂર્ણાંકમાં જવાબ આવે છે. તો આપેલો ગુણોત્તર છે 1:2:5. તો એ 3/3નો સરવાળો કરીએ. ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 1 + 2 + 5 એટલે 8. હવે ગુણોત્તરનું પહેલું પદ ટકામાં તો 1/8 ગુણ્યા 100. ભાગ ઉડાડો તો 4 × 8 ને 25 × 100 એટલે 4 ઉડી જાય. તો ઉપર અહીંયા 5 અને નીચે 2 એટલે 25/2%. તમે 25/2 પણ લખી શકો જવાબ, અથવા તો 25/2 એટલે 12.5%. ચાલો ગુણોત્તરનું બીજું પદ 2. તો એને ટકામાં ફેરવવા માટે 2/8 ગુણ્યા 100. ભાગ આ જ રીતે ઉડાડીએ. 25 × 100 4 × 8 4 ઉડી જશે. તો આ 2 આની સાથે ઉડી જશે એટલે ઉપર બાકી રહ્યા 25 અને નીચે 1 એટલે કે 25%. અને ગુણોત્તરનું ત્રીજું પદ છે 5. તો 5/8 ગુણ્યા 100. ભાગ આ જ રીતે ઉડાડશો તો જવાબ આવશે 5 ગુણ્યા 25 ઉપર અને નીચે 2. 25 × 100 4 × 8 4 ઉડી જાય. 25 ગુણ્યા 5/2 એટલે કે 125/2%. અને 125/2 એટલે 62.5%. તો આ રીતે અપૂર્ણાંક હોય તો પણ તમે ભાગાકાર કરીને જવાબ લખી શકો. ચાલો હવે આપણો પ્રશ્ન ત્રીજો. એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો. ઘટાડાની ટકાવારી શોધવાની છે એટલે પહેલાં તો કેટલા ઘટ્યા તે આપણે સંખ્યામાં શોધવાના. 25,000 હતા ને તેમાંથી 24,500 થઈ એટલે પહેલાં આપણે શું કરીશું? બાદબાકી. તો શહેરની સામાન્ય વસ્તી 25,000 અને શહેરની ઘટેલી વસ્તી 24,500. તો વસ્તીમાં થયેલો ઘટાડો બરાબર 25,000 ઓછા 24,500 એટલે કે 500. હવે એના ટકા શોધવાના. તો વસ્તીમાં ઘટાડાનો દર બરાબર વસ્તીમાં ઘટાડો ભાગ્યા સામાન્ય વસ્તી ગુણ્યા 100. એને કૌંસમાં લખીને 12% લખવાનું.
વસ્તીમાં ઘટાડો 500 છેદમાં 25,000 ગુણ્યા 100 ભાગ ઉડાડશો તો આ 3 0 ઉપરનાની સાથે ઉડી જશે. ઉપર 50, 25 એકુ 25 ને 25 દુ 50, એટલે ઉપર બાકી રહ્યા 2, એટલે કે 2%. તો વસ્તીમાં ઘટાડાનો દર 2% છે. ચોથો પ્રશ્ન, અરુણે એક કાર ₹3,50,000 ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ, તો કારની કિંમતમાં થયેલા વધારાની ટકાવારી શોધો. પહેલામાં ઘટાડાની હતી, આમાં વધારાની. દાખલો ગણવાની પદ્ધતિ સેમ. કારની ખરીદ કિંમત અથવા તો કારની સામાન્ય કિંમત 3,50,000, કારની નવી કિંમત 3,70,000. તો કારની કિંમતમાં થયેલો વધારો કેટલો? તો 3,70,000 ઓછા 3,50,000, એટલે કે 20,000 રૂપિયા. તો 20,000 રૂપિયા કારમાં થયેલો વધારો, પણ આપણે તો વધારાના ટકા શોધવાના છે. તો કારની કિંમતમાં વધારાના ટકા બરાબર કારની કિંમતમાં વધારો ભાગ્યા કારની સામાન્ય કિંમત અથવા તો મૂળ કિંમત ગુણ્યા 100. તો 20,000 છેદમાં 3,50,000 ગુણ્યા 100%. હવે બધાના ભાગ ઉડાડશો તો આ 3 0, આ 4 0 ને આ 4 0 ઉડી જવાના. હવે અહીંયા 35 છે તો 5 7 35 અને અહીંયા 20 5 100, 5 5 ઉડી જશે એટલે અહીંયા 7 અને ઉપર 20. તો ઉપર બાકી રહ્યા 2 અને 20, એટલે કે 2 ગુણ્યા 20 40 અને છેદમાં 7, એટલે 40/7%. અને એને 40 ભાગ્યા 7 કરશો તો 5.5 એવું લખાય, એટલે 5.5%. કારના વધારાનો દર, કારની કિંમતમાં વધારાનો દર 40/7% અથવા તો 5.5/7%. ચાલો, પાંચમો દાખલો. મેં એક ટીવી ₹10,000 ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? 10,000 ખરીદ્યું ને 20% નફો મેળવી વેચી દીધું, તો મને કેટલા રૂપિયા મળશે? મતલબ શું છે કે મારે વેચાણ કિંમત શોધવાની છે. આ એની ખરીદ કિંમત. તો ટીવીની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત 10,000, ટીવી વેચતા થતો નફો 20%. એટલે પહેલાં તો આપણે જે નફો ટકામાં છે તેને રૂપિયામાં ફેરવવો પડે અને પછી તેને મૂળ કિંમતમાં ઉમેરી દઈએ તો આપણને વેચાણ કિંમત મળે. બરાબર. તો ટીવીના વેચાણમાં થયેલો નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા. આપણે ઉપરનામાં ટકા શોધ્યા તો 100 વડે ગુણ્યું. હવે આપણે ટકા છે તેને રૂપિયામાં ફેરવવાનું છે તો 100 વડે ભાગવાનું. તો 10,000 ગુણ્યા 20/100. આ 0 અને આ 0 ઉડી ગયા. ઉપર રહ્યા 1,000 ગુણ્યા 2 એટલે કે 2,000 રૂપિયા. તો મને નફો કેટલો મળ્યો? તો 2,000 રૂપિયા. તો હવે મેં કેટલા રૂપિયામાં વેચ્યું હશે ટીવી? તો ટીવીની ખરીદ કિંમત બરાબર 10,000 રૂપિયા અને તેમાં 2,000 નફો, એટલે 12,000 રૂપિયામાં મેં વેચ્યું હશે, અથવા તો ટીવી વેચતા મને 12,000 રૂપિયા મળે. હવે આગળ કહ્યું તેમ આ જ વસ્તુને તમે પદ મૂકીને પણ કરી શકો, એ અથવા કરીને મેં બતાવ્યું છે એ રીતે ફાવે તો એ રીતે પણ કરી શકો. 100 રૂપિયાની મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત પર નફો બરાબર 20 રૂપિયા. તો 10,000 રૂપિયાની મૂળ કિંમત પર નફો કેટલો? તો 10,000 ગુણ્યા 20/100, એટલે તમારો જવાબ આવશે 2,000 રૂપિયા. જવાબ સરખો જ આવે, ખાલી આટલું ફરક છે. અને પછી તો આ જ રીત પાછી બાકીનું તો એ જ રીતે કરવાનું છે. આમાં ઉમેરીશું એટલે તમને 12,000 રૂપિયા મળે. ચાલો, હવે છઠ્ઠો દાખલો. જુહીએ એક વોશિંગ મશીન 13,500 રૂપિયામાં વેચ્યું, તેને 20% ખોટ ગઈ, તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે?
શરૂઆતના દાખલામાં નફો કે ખોટ શોધ્યા, પછી તેને ટકામાં શોધ્યા. ત્યાર પછી આપણે ખરીદ કિંમત અને નફો કે ખોટ આપેલા હોય તો તેના પરથી વેચાણ કિંમત શોધી. હવે વેચાણ કિંમત આપેલી છે અને નફા કે ખોટના ટકા આપેલા હોય તો તેના ઉપરથી હવે આપણે ખરીદ કિંમત શોધવાની છે. તો એમાં પણ બે રીત છે. બંને રીતે જોઈશું. તમને જે રીત ફાવે તે કરી શકો. ધારો કે વોશિંગ મશીનની ખરીદ કિંમત X રૂપિયા. આપણને ખરીદ કિંમત નથી ખબર એટલે આપણે એ ધારી લીધી. હવે ખરીદ કિંમત ઓછા ખોટ બરાબર વેચાણ કિંમત. ખોટ જાય તો બાદ કરવાનું, નફો થયેલો હોય તો અહીંયા ઉમેરવાનું. જો નફો થયેલો હોય તો અહીંયા ખોટ છે એટલે માઇનસ કર્યું, ઓછા કર્યા. તો X ઓછા ખોટ બરાબર વેચાણ કિંમત. માટે X ઓછા ખરીદ કિંમતના 20%, ખોટ એટલે બરાબર 13,500 વેચાણ કિંમત. માટે X ઓછા ખરીદ કિંમતના 20% એટલે X ગુણ્યા 20/100 બરાબર 13,500. માટે Xના 20/100 એટલે 20 × 21 ને 20 × 100 એટલે X ઓછા X ગુણ્યા 1/5 બરાબર 13,500. અને પછી આને સાદું રૂપ આપીએ તો અહીંયા Xના છેદમાં કંઈ નથી એટલે 1, અને X ગુણ્યા 1 એટલે X, અને છેદમાં 5 ગુણ્યા 1 એટલે 5. Xના છેદમાં 1 ઓછા Xના છેદમાં 5 બરાબર 13,500. હવે છેદનો લસાવ તો આ 1 અને 5નો લસાવ 5 થાય એટલે આને 5 વડે ગુણવા પડે અને 1 વડે, એટલે 5 ગુણ્યા X 5X, 1 વડે ગુણીશું તો 1. 5X ઓછા Xના છેદમાં 5 બરાબર 13,500. 5Xમાંથી 1 X જાય તો 4X, 4Xના છેદમાં 5 બરાબર 13,500. હવે આ 5ને પેલી બાજુ લઈ જાઓ તો એ ગુણાકારમાં આવશે તો 4X બરાબર 13,500 ગુણ્યા 5. હવે આ 4ને આ બાજુ લાવશું તો એ છેદમાં જશે. માટે X બરાબર 13,500 ગુણ્યા 5ના છેદમાં 4. અને પછી તમે 13,500 ભાગ્યા 4 કરશો તો 3,375 આવે, અને 3,375 ગુણ્યા 5 કરશો તો 16,875 મળે. એટલે કે જુહીએ વોશિંગ મશીન 16,875 રૂપિયામાં ખરીદ્યું હશે. 16,875માં ખરીદેલું અને 13,500 રૂપિયામાં વેચી દીધેલું, એટલે એને 20% ખોટ ગયેલી. આ જ દાખલાને બીજી રીતે ગણો તો એ ટૂંકી રીતે થાય, ફક્ત આપણે થોડું એમાં ધ્યાન રાખવાનું છે ખોટ અને નફામાં. તો એ રીત પણ તમે કરી શકો. હવે જુઓ અહીંયા બીજી રીત, 20% ખોટ ગઈ. હવે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ ને તેના ઉપર 20% ખોટ જાય એનો મતલબ 100 રૂપિયાની ખરીદ કિંમત પર 20 રૂપિયા ખોટ ગઈ એમ કહેવાય. એટલે કે 100 રૂપિયાની વસ્તુ આપણે કેટલામાં વેચીએ તો 20 રૂપિયા ખોટ જાય. તો 100 ઓછા 20 એટલે કે 80 રૂપિયા. મતલબ 100 રૂપિયાની ખરીદ કિંમત હોય અને 20% જો ખોટ ગયેલી હોય તો 100 ઓછા 20 એટલે કે 80 રૂપિયા થાય. હવે અહીંયા ફરીથી પાછું કે જો નફો થયેલો હોય તો 100 + 20 કરવાના, અને ખોટ ગયેલી હોય તો 100માંથી બાદ કરવાના. હવે આપણે પદ શું મૂકીશું કે 80 રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે એ વસ્તુની ખરીદ કિંમત છે 100 રૂપિયા. તો 13,500 રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે ખરીદ કિંમત કેટલી? તો 13,500 ગુણ્યા 100 છેદમાં 80. સાદું રૂપ આપશો, ભાગ ઉડાડશો તો તમારો જવાબ આવશે 16,875. જવાબ સરખો જ આવે ફરીથી, પણ આ વસ્તુમાં આ ધ્યાન રાખવાનું છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની પદ મૂકે ત્યારે કે વેચાણ કિંમતની નીચે વેચાણ કિંમત આવે અને ખરીદ કિંમતની નીચે ખરીદ કિંમત આવે. આપણે ખરીદ કિંમત શોધવાની છે એટલે ખરીદ કિંમત જમણી બાજુ આવે અને 2 વેચાણ કિંમત આપણને મળેલી છે એટલે તે ડાબી બાજુ આવે. એટલે આ ભૂલ નહીં થવી જોઈએ. આપણે શોધ્યું શું કે 100 રૂપિયા ખરીદ કિંમત હોય ત્યારે 80 રૂપિયા એની વેચાણ કિંમત મળે. તો આપણી પાસે 13,500 રૂપિયા એ વેચાણ કિંમત છે ત્યારે ખરીદ કિંમત કેટલી? આ રીતે જો તમે શબ્દમાં લખો તો તમને ખ્યાલ આવે કે આ તો ખરીદ કિંમત છે અને આ વેચાણ કિંમત છે. હવે આ વેચાણ કિંમત છે એટલે આ ઉપરનું પદ તમારે ફેરવવાનું કે 80 રૂપિયા વેચાણ કિંમત ત્યારે 100 રૂપિયા ખરીદ કિંમત.
તો 13,500 વેચાણ કિંમત, ત્યારે ખરીદ કિંમત કેટલી? ખાસ મેં એટલા માટે જ આ લખેલું છે કે તમને ખ્યાલ આવે. એટલે આ રીતે તમે જલ્દીથી અથવા તો શોર્ટમાં ટૂંકમાં દાખલો ગણી શકો. આ થોડો લાંબો છે, પણ તેમ છતાં પણ તમને બેમાંથી જે રીત પસંદ પડે, જે રીત સહેલી લાગે, જે રીત આવડે તે રીતે તમારે કરવાનું. ચાલો હવે પ્રશ્ન 7. ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે, તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. બીજો પ્રશ્ન છે, જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. તો ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનના મિશ્રણનું પ્રમાણ 10:3:12. તો આપણે આગળ પહેલાં ગુણોત્તરવાળા દાખલા ગણ્યા છે એ રીતે જોઈએ તો પ્રમાણના પદોનો સરવાળો 10 + 3 + 12 એટલે કે 25. હવે કાર્બનના ટકા, કાર્બન વચ્ચે છે એટલે કે આ વચ્ચેનું, આ ક્રમ યાદ રાખવાનું. કેલ્શિયમ 10, કાર્બન 3 અને ઓક્સિજન 12, જે પ્રમાણે આપેલું હોય તે પ્રમાણે જોવાનું. તો ચોકમાં કાર્બનના ટકા એટલે 3/25 × 100. તો 25 × 100 અને 4 તાલી 25 × 100, ઉપર બાકી રહ્યા 3 અને 4 એટલે કે 3 × 4 એટલે 3×12%. એટલે છેલ્લો જવાબ ચોકમાં કાર્બનની ટકાવારી 12% છે. હવે એમાં જ બીજો પ્રશ્ન છે, જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. તો ધારો કે એક ચોકનું વજન x ગ્રામ છે. હવે ચોકમાં કાર્બન કેટલા ટકા શોધો આપણે? કાર્બનની ટકાવારી 12%, એટલે લખીશું ચોકમાં 12% કાર્બન છે. તો તેમાંના કાર્બનનું વજન 3 ગ્રામ છે, એટલે xના 12% બરાબર 3, એટલે x × 12/100 = 3. માટે x બરાબર 3 × 100/12. ભાગ ઉડાડશો, 4 તાલી 12, 3 × 3 અને 3 × 12, અને પછી 25 × 100 એટલે કે 25. એટલે ચોકનું વજન 25 ગ્રામ છે એમ કહેવાય. બરાબર. ચાલો બીજા દાખલા આપણે બીજા વિડીયોમાં જોઈશું.